મહાદેવ આપણું સવારનું કામ પેલું મંદિરનું જો ઝાકળ આવી છે જોરદાર. 5 ઝાકળ આવી જોરદાર, કઈ દેખાતો નથી નદીમાં. જય માતાજી. કેમ છો? બહુ સરસ. સરસ કે સારું? વાડીએ જવું? હા. અરે રે, અહીંયા 4 વ્હીલ પડી લઈને ન વયા જતા કે હોન્ડા લઈને જાજો. હે સરસ કરે. મહાદેવ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. બધાને કેમ છો? બધા મજામાં? અમે પણ મજામાં છીએ. જો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને સરસ દિવસની સરસ શરૂઆત કરી. સરસ સુવિચાર છે કે પરિવારને છે ને માળીની જેમ સાચવવો. જે ધ્યાન બધાયનું રાખે છે પણ અધિકાર કોઈનો નથી જતાવતો. સરસનો સુવિચાર છે અને સરસ દિવસની સરસ શરૂઆત કરી. સરસ સુવિચારમાં છે કે માળી બનીને પરિવારનું જતન કરી અને વાડીએથી આવી ગયા છે ગીત ગાતા ગાતા. કેમ આજે આટલા બધા ખુશ છો? કઈ ખે તો છોકરા તો ભવટા હારે છે. હા હા, બે ભાઈ કામ કરે છે. એટલા બધા કેમ ધોરાવો? તો રૂપારા થઈ ગયું હમણાં. ઈ તો જેવો કલર જેવો તો શ્યામ કયો કે ધોરા કયો હે જેવો કયો. હા, તમારા જ છે એ, તમારા જ છે. તમારા ઘરવાળો છે. હા એટલે ને જેવા કયો એ તમારા જ. કઈ વાંધો નહીં, લે સરસ, લે મજાના. જય માતાજી. જો ભાઈ બેટા રામજીભાઈ હું કરો એમ તો પૂછ. શું કરો? કેમ છો? બહુ કેવું મજામાં, તમારી દયા. તો સારું. તાર પપ્પા કાંઈક લઈને આવ્યા? હા, શું લઈ આવ્યા? હા, તોરણ કરવાનું અશોક મહારાજે દીધા. અશોક મહારાજ આપ્યા છે. તોરણ બનાવવાના છે. શું કે તોરણ? તોરણ રામ મંદિર. ક્યાં મંદિરે બાબા? રામજી ભગવાનના મંદિરે. હા, રામજી ભગવાનના મંદિરના તોરણ બનાવવાનું. કેમ ખબર શું હશે? કાલ શું છે? હાલો કહી દે તમને. મને ખબર છે. હે કહી દે. હાલો, નથી ખબર? ખબર છે કે નહીં? હાલો 100 રૂપિયા ઇનામ આપો. હાલો, જોઈશે 100 રૂપિયા ઇનામ? તમારે નથી જોઈતું, તમે રામદેવ આગળ લઈ જાઓ. રામદેવ કાલ શું છે? 100 રૂપિયા ઇનામ આપો. 500 રૂપિયા દે બોલો. હા, 500 રૂપિયા. કાલ શું છે? શું છે? તું કે એને 500 રૂપિયા દેવાય. કાલે રામ મંદિરની મૂર્તિની પ્રતિષ્ઠા દિવસ છે. બરોબર. એટલે 500 રૂપિયા. હાલે ઓનલાઈન નાખી દો. ઓનલાઈન નથી જો તમારે. ઓનલાઈન તો ખોટા આવે. કાલે રામજી ભગવાનની પધરામણ દિવસ છે એટલે સરસ મજાના તોરણ બાંધી અને મને દઈ ગયા મહારાજ કે ભગવતી બા કરી દેજો. એટલે આપણે તોરણ બનાવી દઈએ સરસ ના. હાલો, તોરણ બનાવી દેજો રામજી ભગવાન. સરસ લગ્ન ગીત છે. સીતાને તોરણ રામ પધાર્યા. ગીત પણ ગાતી જાય અને હવે રામજી ભગવાનનું તોરણ પણ બનાવતા જાય. મસ્ત છે કેટલું સરસ છે. દેખાવું રામદેવ? ચલો સરસ તોરણ બનાવતી ચાલો આપણે લલકારીએ ગીત. સીતાને તોરણ રામ પધાર્યા. સીતાને તોરણ રામ પધાર્યા. લેજો પનોતા પેલા પોખણા રે. આખડીએ વીરને ભ્રમણ ફરકે. આખડીએ રતન જોડાવ્યા રે. રવાએ વરને પોપનો
પધાર્યા લેજો પનોતા પેલા પોખણા રે ધોસરીએ વરને પોખો પનોતા ધોસરીએ વરસો હામણા રે સીતાને તોરણ રામ પધાર્યા લેજો પનોતા પેલા પોખણા રે તોરા કે વીરને પોખો પનોતા તોરા કે વીર સોહામણા રે સીતાને તોરણ રામ પધાર્યા લેજો પનોતા પેલા પોખણા રે પીંડીએ વરને પોખો પનોતા પીંડીએ વર સોહામણા રે સીતાને તોરણ રામ પધાર્યા લેજો પનોતા પેલા પોખણા રે જો સરસનું તોરણ બની ગયું સરસનું લગ્ન ગીત રામનું ગવાઈ ગયું અને આ લગ્ન ગીત છે ને એ દીકરો પાણીને આવે ને તો એના માતા પોંખતા હોય ને તે બાયું ગાય એટલે સરસનું ગીત છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ જ અસ્તુ ભારત માતા કી જય ચરણ તોરણ બની કેવું સરસ રહ્યું વાહ સાદું સિમ્પલ અસલ આવા જ તોરણ હમ. જો પેલા આવા તોરણ બાંધતા બીજા થોડો ઘાટો થઈ ગયો આછો આછો રખાય એક તોરણ આછું કર્યું આ ડબલ ક્યાં બીજો ક્યાં? વેરી નીચે બતાવ ઉપર સ્ટોપ કરી દે ક્યાં નીચે ક્યાં આ અસલ છે લે ચાલ, આ બીજું હમ આ દોરેથી કર્યું હમ જો આ બહુ લાંબુ છે આ અસલ છે સરસ હારું, લ્યો. ભગવાન જય ખુદાઈની મનોકામના પૂરી કરે રાજાને વડા મોટરસાઇકલ અમાર બા હે ને કેરીયું ને આંબાને ધ્યાન બહુ રાખવું ઈ કે મને ઈ કે આંબો વાલો ઈ કે એટલે હું આંબામાંથી ઈડી ઈડી મગ જેવી કેરીયું કોઈ ન તોડી જાય પેલા એમ કહેતા ને કે આંબા વાવ્યા બાબર વાવ્યા હતી મને કુદરતી આંબાનો શોખ બહુ થાય હજી મને આંબો અને જો વાવવાનો બાને ડાયાબિટીસ ઉભા રહી બાને ડાયાબિટીસ છે હા 300 ડાયાબિટીસ પણ એને કેરી ભાવે છાનમુની મગવીને અમે ન દઈને તો મગવીને ખાય ઈ અમારા બા ઈ કે કેરી તો મને એવી ભાવે અમૃત કહેવાય કેરી ખાઈને કે મર્યા હોય ને તોય મોક્ષ મળે જો હું વાડીએ જો. જાઉં તો આંબા હે નાટો બા. ફરું આંબાને ફૂલ ચડાવું આંબો વિષ્ણુ ભગવાનનું હા. સ્વરૂપ છે આંબાને ફૂલ ચડાવું આંબા નાટો ફરું હા અને કુદરતી આંબો વાલો મને થઈ નેઠે 2-5 નામ લીધા હોય તો એનું ગીત હા, ગાય ઈ તો છે કે છે. આંબે બેઠી કોયલ રાણી મીઠા મીઠું શબ્દ મીઠું બોલે. બોલે તો ઈ મને એટલો આંબો વાલો એમ. વાડીએ એટલે એમ નહીં તમે એમ કહેતા હતા કેરી ખાઈને જે માણા મરી જાય અમૃત કહેવાય એને મોક્ષ મળે એ સાચું છે મળે આ તો જે ન ખાતું હોય એને ધરર ખવડાવી ધરર ખવડાવાય હા તમારે કેવડા આંબા કોને નો વાલો હોય બા મોટલીવડમાં આંબા 150 હતા 150 આંબામાંથી કેરીઓ ખાઈ ખાઈને આવ્યા એ ને અત્યારે જ્યાં આમ જો કોઈ થાય અમારા બાના 65 વર્ષ હોય છે હા અમારા કોઈ આંબાના ના નામ થાય હતા જો અમારા આંબાના નામ હતા પાટવારો જામહાય કેસર ડોટારો હે હા એવી એવી કેરીઓ એક આંબા લંગડો. લંગડો રામદેવ લંગડા જામહાય હા જામહાય ની કેરી કેસર જેવી પાટવારો હા પછી ઘણા હતા પૈયાવારો જામફળી વાળો લીંબુડી વાળો એવા 150 આંબાના નામ કેટલાય ના તો આમ ભૂલી ગઈ હું નાનપણના નામ અને ઈ કેરીઓ ખાઈ ખાઈને એવું આપણે અને ઈ પથારો સવારમાં ખાઠીનો ઝીણો ઝીણો પડ્યો ને ઈ અમે મીઠા વારીને ખાલી આમ હળદર વારી કરી મીઠું ને હળદર સોપડી અને અમારી રોટલાને સાઈઝનો ગુટલોય ભરવો ન પડે ઈ કેરીને બટકું ને રોટલો અટણ ખાય કોઈ એવું હા અત્યારે તોય મીઠું લાગતું અત્યારે નો અત્યારે બધા ફજીતા વધી મોસંબી જેવો લીંબુ થતા ને રોટલો વૈધો હોય ને રોટલો અમારે એની માથે સોપડી નાખી ઘી સોપડે ને એમ લીંબુ પાડી હા બા હું કે હા બરું ને હે બા અમે તમારી કેની વાત અસર સાંભળી ઈ ટાઈમમાં બા કેરી બહુ સરસ થતી જોરદાર થતી બધું સાચું છે
અમે તો એમ કહીએ છીએ કે બા પ્રેયર બધા જાય છે છોકરા, તો અમે તો એમ કહીએ છીએ કે મારા માવતરના પગમાં જ પ્રેયર છે, એટલે મને માથે હાથ મૂકી દીધું. અંજલિ હા વાહ રે વાહ બા અહીંયા જ સ્વર્ગ જડી ગયું. કેરી બેરી બધું મૂકી દીધું પણ કેરીના દાબા નાખતા ને તે અસલ ઘઉંનું ઘવર હોય એ ઘવર પાથરી સાંભળો ઘવર પાથરી ને પછી એમાં આમ ખાડા કરીને કેરી મૂકી, ખાડો કરીને કેરી મૂકી, ખાડો કરીને કેરી લાઈનસર આખો વયડો અને ઈ વયડો ઉઘાડી ત્યાં ધમધમે. બા ઈ તો તમને કહું છું. હતું તો એ ખડ માથે રાખી દેતા અને ઈ વયડામાં એમ કે ઓસાયો પડે કોઈ આમ બાયુના મેલા માથે જવા જ ના હા હે દે. એટલું તો ઈ આ ઓયડાને જતન કરતા. અને ઈ કેસર કેરી આહા ઈ તો મને આમ એમ બા નાનપણ તો જુદું જ છે. નાનપણ યાદ આવે માણા કે નાનપણ તો કૃષ્ણ ભગવાન ને નાનપણ યાદ આવ્યું તો ઈ તો કૃષ્ણ ભગવાન તો આમ એને ગોકુળ હામું મોઢું રાખીને આહુડા પાડતા, તો તમે મછલી વડા હામું મોઢું રાખી વયા ગયા મારા માવતર. ઈ તો કોઈને માવતર એમ નહીં બા. આંબા તમારા ભાઈના ઈ વાત સાચી તમારી 100%ની વાત. તમારા ભાઈનું હતું ને ઈ તમને જડી ગયું મળી ગયું અને તમે વાપરી લીધું માણી લીધું. હજી ઈ વાડી મારે જોવી હતી પણ મેં એકેય વાર નથી જોઈ. એટલા 50 વાર આજે વખતે ઋતિક ને કહું 4 વ્હીલ લઈને તું બાને હે ને ઈ વાડી જો. કાંઈ છે તો નહીં પણ મને એમ થાય કે આ જગ્યાએ આ આંબો હતો. હા તો હાલો જો કોઈ મછલી વાળા જોતા હોય ને તમારા બાને કેવાય જો કે આમ જો મને એને હજી કોબુ વાડી યાદ આવે હજી છે. કોબુ વાળું યાદ આવે છે. હા. અને એવું છે અમારે બાન પેલાની વાત બહુ ગમે એના આગળ માંડીને તો આખી રાતે ટૂંકી પડે બા. તમારા આગળ પેલાની વાતો કરીને તો આખી રાત ટૂંકી પડે.